તો ગાઈસ બધા વાસણ છાબડી પિંજરા તગારા તપેલા બધું જ અહીંયા ગાડી સાફ થઈ ગયું છે અને તપવા મૂકી દીધું છે. તડકો છે જબરજસ્ત. જો સુરત દાદા તપે છે જબરા. હાય ગાઈસ, જય માતાજી. તો કેમ છો ગાઈસ? મજામાં છો ને? તો ગાઈસ આજે અમે પાછા જઈએ છીએ મારા ઘરે બાકોર. તો કેમ કે આજે છે શનિ રવિ છે એટલે 2 દિવસ માટે ઘરે જઈએ છીએ. એટલા માટે કે ગયા અઠવાડિયામાં ગયા હતા ને તો થોડુંક કામ અધૂરું રહી ગયું હતું ઘરનું સાફ સફાઈનું. તો પાછું આજે જઈ અને પૂરું કરવાનું છે 2 દિવસનું. તો ચલો ગાઈસ બાકોર જઈને મળીએ અને અમારું મીઠું પણ લઈ લેવાના છે આજે. બતાવું મીઠું છે અહીંયા બહાર છે. છનું છે બહાર. હે ક્યાં જવાનું? બાબા જવું છે? બાબા હે ચલો બાબા જઈએ. ચલો 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 ચલો. આ દેખાય મીઠું. અહીંયા છે કબલું, અહીંયા છે પરું. બેઠા શાંતિથી નહીં. ચલો ગાઈસ લોકો આવી ગયા છે. તો ગાઈસ અમે પહોંચી ગયા છે હાઈવે. તો ગાઈસ જો અત્યારે ફૂલ ટ્રાફિક છે ડીમાર્ટમાં. મેં તો શોપિંગ કરી લીધી છે. તમારે બાકી હોય તો આવી જજો. તો ગાઈસ પહોંચી ગયા છે અમે ઘરે. ચલો ગાઈસ અંદર જઈએ. લાઇટો ચાલુ જ રાખી હતી ને અંદર એટલે દરવાજો ખોલે ને તો લાઇટ દેખાઈ જ જાય. તો ગાઈસ મંદિરની લાઇટ શરૂ છે. તો ચલો પહેલાં માતાજીને પગે લાગી લઈએ. જય માતાજી. અમે પાછા આવી ગયા છે ઘરે. અમે આવ્યા છે એટલા માટે ઘરે કે છે ને કિચનનું સામાન બધું ઉતારી અને સાફ કરવાનું છે બધું રસોડું. એટલે આ બધું બહાર મૂકી અને બધું સાફ કરી છાજલિયું બધું પછી પાછું ગોઠવી દેવાનું છે. તો આટલું કામ રહી ગયું હતું. તો ચલો ભાઈ અત્યારે જમવાનું બનાવવાનું છે. પછી કાલે કરશું. મોડું થઈ ગયું છે. અમે કમ્પ્લીટ 7 વાગે પહોંચ્યા છે બાકોર. તો ચલો ગાઈસ બધું સામાન પહેલાં અંદર લઈએ. ગાડીમાં બધું સામાન પડ્યું છે. છનું બધા ગાડીમાં છે તો સામાન પહેલાં લાવી ફ્રેશ થઈને પછી બનાવું જમવાનું. બધું સામાન વધારાનું લઈ અને ઉપર મૂકી દીધું છે. અને અહીંયા ગાડી બધું છાજલીને બધું ઉપરથી સાફ કરી નાખી અને પછી વધારાનું સામાન લઈ લીધું છે. અહીંયા બહુ પડ્યું હતું આડું અવળું ટેબલ ઉપર મૂકી દીધા છે. તો હવે કરવાની છે મોટર શરૂ. બગીચો સુકાઈ ગયો. તો જો ગાઈસ બગીચા તડકો બહુ પડે છે ને તો સુકાઈ ગયો. 6-7 દિવસમાં બધું સુકાઈ ગયું એવું છે ગાઈસ. અત્યારે ગરમી છે ને એટલી બધી તો ગાર્ડનમાં પાણી સતત પાઈએ ને તો સરખું રહે. ગાડીયામાં લાલે સુકાઈ ગયા છે. મોડ સુકાઈ ગયો બધો ખરી ગયો. તો ચલો ગાઈસ મોટર શરૂ કરી. ચાલ આજે મિલન મોટર શરૂ કરે છે. હા એ પાછું હા જા કર નાખે તો કરતો. તો ચલો ગાઈસ મોટર શરૂ થઈ ગઈ છે. પાણી આવી ગયું. આવશે હવે આવશે. કેમ કે પાણી છે ને થોડું ઊંડું જતું રહે બહુ ટાઈમ પછી બંધ રહે ને એટલા માટે મોટર. તો પાણી આવી ગયું છે ગાઈસ. પહેલાં થોડું મેલું પાણી આવે પછી ચોખ્ખું આવશે એવું છે. તો ગાઈસ સામાન ઉતારવાનું શરૂ કર્યું છે. અડધું ઉતરી ગયું છે અને અડધું બાકી છે. તો જુઓ બતાવું કેટલું સામાન ઉતરી ગયું. છાજલી ખલાસ થઈ ગઈ છે. અહીંયા ગાડી બીજી છાજલીનો વારો આવે છે તો મિલન ઉપરથી લઈ મને આપે ને હું નીચે મૂકું છું. લા કામ કરવાનું કોઈ ટાઈમ ન હોય. કોઈ બી ટાઈમે સાફ સફાઈનું કામ કેમ કે મોકલ લઈએ તો કાલે ઓછું એટલે આટલું ઉતારી નહીં મૂકું છું. બેડા ટાંકી બધા ચૂનવાની વાસણ છે. તો જો ગાઈસ બધું સામાન ઉતારી લીધો છે છાજલી ઉપરથી.
અને હવે ઘોડા 2 ઘોડા બાકી છે અને આ બધું નીચેથી વસ્તુ બધી લેવાની છે એવું છે. The next day. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો ગાઈસ? મજામાં છો ને? અત્યારે મેં નાહી લીધું છે, 9 મેં દીવાબત્તી કરી લીધા છે. તો ચલો તમને દર્શન કરાવો. તો જો ગાઈસ, દીવાબત્તી થઈ ગયા છે. તો ચલો હવે બનાવીશ ચા નાસ્તો. તો ચલો ગાઈસ, આજે તો કામ છે થોડુંક, એટલે આજે કામ પતાવીને પાછું જવાનું છે મારે સાંજે મોડાસા. તો ગાઈસ, સાફ સફાઈનું કામ શરૂ થઈ ગયું છે. તો જો ઘર વહેલા ચાલુ કરી દીધા છે. વાસણ ને ઘોડા અને બધું બહાર કાઢી નાખ્યું છે ને, આજે એને સાફ કરવાનું છે. કરે છે સાફ, બતાવું. તો જો ગાઈસ, 2 ઘોડા છે સ્ટીલના. પહેલાં ઘોડા ધોવાના છે. પહેલાં ઘોડા ધોઈ નાખી અને એને એક બાજુ મૂકી દઈએ તડકામાં તપાવવા માટે. પછી આ બધું કટલેરી સામાન છે બધું, પછી આને ઘસવાનું. પછી આ છે પિત્તળના વાસણ, એના માટે છે અહીંયા ગાડી પીતાંબરી અને એક કડાઈ સાફ થઈ ગઈ છે પિત્તળની. એનું નવી મૂક્યા છે. ચાલો શું કરે એનું નામે છે આમાં પાણા પાછી ખાવા માટે. તો ચાલો સાફ સફાઈ થઈ ગઈ છે. ગાર્ડનનું કચરો થોડોક હતો બધું સાફ કરી લીધો. અત્યારે અહીંયા ગાડી ઘોડા થઈ નાખીને પછી આ સાફ કરીએ. ચાલો. તો ગાઈસ, જો તામા પિત્તળના વાસણ છે ને એકદમ કાળા મેસ હતા, તો કેટલા ચોખ્ખા કરે. જો પેલો પિત્તળના વાસણ બી એકદમ કાળા હતા, ત્રાંબાના તો બહુ જ કાળા હતા. તો બધા ચકચકાટ થઈ ગયા છે. અહીંયા ગાડી સ્ટીલના છે. બીજા અહીંયા બીજો તડકામાં અહીંયા ઊંધા કરે. જો બધા તપી જાય પછી લેવાના છે. બધા એકદમ મસ્ત સાફ થઈ ગયા છે, ધોઈને ઊંધા પાડી દીધા. અને બીજો ભાઈ આટલું છે થોડું નાનું મોટું, એટલે સાફ કરી નાખીએ. તો ગાઈસ, કમ્પ્લીટ 12 વાગ્યા છે અને કામ થોડાક વાસણ બાકી છે, એટલે પૂરા થઈ જાય પછી બનાવી જમવાનું. તો ગાઈસ, આજે સવારથી શરૂ કર્યું હતું, કેમ કે તડકો શરૂ થઈ જાય ને પછી તો અહીંયા ગાડી પાછળ કામ ન થાય, એટલા માટે વહેલા બધા વાસણ ઘસી નાખે. સાફ થઈ ગયા છે અને થોડાક બાકી છે, એટલે ઘસીને પછી બનાવી જમવાનું. તો ગાઈસ, આટલી ધૂળ છે છાજલી ઉપર. અહીંયા ગાડી મિલા છાજલી સાફ કરવા ઉપર ચડી ગઈ છે. તો જો ગાઈસ, કેટલી બધી ધૂળ છે છાજલી ઉપર. અહીંયા ગાડી ખબર પડે આપણો આટલી બધી માટી હતી ઉપર. જો મિલન સાફ કરે અહીંયા ઉપર ચડાવ્યું મિલનને. મેં અહીંયા ગાડી ચોખ્ખું થઈ ગયું, કેમ કે ધ્યાન બહુ રાખવું પડે છાજલી ઉપર ચડીને કામ કરવામાં. એવું છે ગાઈસ. ચલો આખી બધા ફરતા સાફ કરવાનું છે, સાફ કરી લઈએ. પંખો સાફ થઈ ગયો છે. અત્યારે થોડું ખાલી લાગે એકદમ. જો થોડુંક સામાન છે નીચે પ્લેટફોર્મ પર, આ પછી સાફ કરવાનું. ગાડી ઘોડા નીકળી ગયા તો કેટલી જગ્યા થઈ ગઈ. એવું છે ગાઈસ. જો મિલનના કામ સાફ કરવાનું, સફાઈ કામદાર આવ્યા છે અમારા ઘરે. તો ગાઈસ, મારે તો છાજલી પર ચડાવી ને, એટલે મિલનને છાજલી પર ચડાવ્યો. છાજલી સાફ થઈ જાય પછી એકદમ ક્લીન થાય પછી સામાન મૂકવાનો છે. પાણીની ડોલ ભરીને આપે તો નીચે પોતું પલાળી નીચવીને નૂખી લેવાનું છે 2 વાર. તો જો ક્લીન થઈ ગઈ છે ને મસ્ત છાજલી એકદમ. બહુ બધી માટી હતી, ચોખ્ખી થઈ ગઈ એકદમ. અંદર કલરના કારણે છે ને ક્લીન છે દિવાલો, પણ છાજલી થોડી મેલી હતી. બધું સાફ થઈ ગયું છે. તો ગાઈસ, બધા વાસણ, છાબડી, પિંજરા, તગારા, તપેલા બધું જ અહીંયા ગાડી સાફ થઈ ગયું છે અને તપાવવા મૂકી દીધું છે. તડકો છે જબરજસ્ત. જો સુરત દાદા તપે છે જબરા. તો બધું વડે મસ્ત તપી જશે એટલે પછી સાંજે અંદર મૂકવાનું છે. તો ગાઈસ, કપડાં ધોવાય છે મશીનમાં અને આજે ઓછાડ પણ ધોવાના છે, ઓછીકાના કવર ને બધું. તો મશીનમાં અહીંયા ધોવાનું ચાલે છે. અહીંયા ગાડી જે સુકાવાના ને એ માટેનું છે. અહીંયા ગાડી ડબલ ડોર વોશિંગ મશીન છે, તો આમાં નાખ્યા છે સુકાવા માટેના કપડાં. તો અહીંયા ગાડી ધોવાય છે ઓછાડ ને કપડાં બધું. પાણી શરૂ છે, શરૂ કરી દે મશીન.
ઓટોમેટિક મશીન નથી તો શાંતિ ત્યાં ધોવાય કપડાં ગમે ત્યારે ખોલીએ ગમે ત્યારે બંધ પણ થઈ જાય એવું છે. અહીં મોટરનું અને મશીનનું બંને બોર્ડ એક સાથે છે. અહીં આગળ બધા વાસણ પાછળથી અંદર લઈ લીધા છે. હવે પછી મૂકવાના છે ઉપર ગોઠવવાના છે છાજલી ઉપર બધા આવી ગયા છે અંદર. ચલો ઘંટી બહાર કાઢવાની છે. ફ્રીજ પણ બહાર મૂકવાનું તો કામ સાફ સફાઈ થઈ જાય તપી જાય એટલા માટે ફ્રીજ લઈ જવાનું છે બહાર. તો કામ ચલો પકડાવું મિલન નીકળાથી ન થાય એટલા માટે. તો ગાઈસ ઓછળ વોશ થઈ ગયા છે. હવે એને નાખવાના છે ડ્રાય કરવા માટે. તો અહીંયા ધોઈ ગયા છે અહીંયા સુકવવાના છે. તો ગાઈસ ઓછળ નાખું છું મછલી નીચોવી લીધા છે અને જે ક્લીન છે ને આમાં સુકવવાના છે એટલે આમાં ડ્રાય થઈ જશે અને આમાં વોશ કરે. તો ચલો આને બંધ કરીએ. એટલે બંધ કરવું પડે આ બધું બહુ જફ્ફાવાળું મચ્છર હતું આપણે. તો ગાઈસ સુકાઈ ગઈ છે જો ઓછાળ એકદમ ડ્રાય થઈ ગયો છે ને એકદમ તરત જ આપણે બેડ ઉપર પાથરીને એવું થઈ જાય એકદમ. તો ગાઈસ અમારા પાછળ બગીચામાં છે ગાર્ડનમાં લીમડો મીઠો લીમડો તો ત્યાંથી લીમડો લઈ આવી છું અને હું બનાવું છું કઢી છે ને મસ્ત લીલો લીલો છમ. તો ગાઈસ કઢી બનાવી છે જો મસ્ત કઢી બની છે લીમડાના પાનથી ભરપૂર છે ને બટેકાથી કઢી બનાવી છે ગાઈસ. તો ગાઈસ હવે બનાવું છું રોટલા. કઢી બની ગઈ છે મસ્ત નંબર. અહીંયા લોટ છે આમાં નાનકડો રોટલો બનાવે છે બહુ મોટો નથી બનાવ્યો. જો ગાઈસ મસ્ત રોટલો તૈયાર છે ફૂલેલો એક જ વળી ગઈ થોડોક. તો ગાઈસ પીળી મકાન રોટલો અને પીળી કઢી તૈયાર છે જો મસ્ત દેશી ભાણું છે. આજે રવિવારે સ્પેશિયલ કઢી રોટલો. ચલો જમી લઈએ. તો જો ગાઈસ પાછળનું કટલેરી બધું અંદર આવી ગયું છે. અહીંયા ગાડી બધા ડબ્બા ભરાય છે પેકિંગ થાય છે બધું. આ બધું છે કેટલી જાતનું વસ્તુ બધું અલગ અલગ કરવાનું છે અત્યારે. જો આ દેખાય એવું છે ગાઈસ. અમારે છે ને આ હૂકો કરવાનું પછી મૂકવાનું પછી કાઢવાનું પછી મૂકવાનું કરવાનું. તો ગાઈસ અમે નીકળીએ છીએ મોડા સજાવવા માટે અને સામાન બધું પેક થઈ ગયું છે બધું ગોઠવાઈ ગયું છે કમ્પ્લીટ. તો કિચન પણ એકદમ ખાલી થઈ ગયું છે જો બતાવું. તો જો ગાઈસ આવી રીતના બધી છાજલીઓ સાફ કરી અને પછી એમ જ મૂકી દીધું. સામાન પેલી બાજુ મૂક્યું છે અહીંયા કંઈ મૂક્યું નથી અને ઘોડામાં જેટલું જરૂરી છે ને એટલું જ મૂક્યું છે સામાન. અને બધું એકદમ ક્લીન થઈ ગયું છે. ઓવન પણ સાફ કરી નાખ્યું. 2 મટકા પણ ખાલી કરી દીધા અને આરો પણ ખાલી કરી દીધો પાણીનો ભરેલો રખાય ને એટલા માટે. ને અહીંયા આગળ છે ચૂલો એકદમ ક્લીન અને બધું અહીંયા આગળ ઢાંકી દીધું છે. હવે તો પેન બધા અહીંયા લગાવ્યા છે. 2 ચાયણા અહીંયા મૂક્યા છે. ઘડિયાળ બંધ પડી છે. ફ્રીજ પણ ચોખ્ખું કરી દીધું સાફ કરીને એકદમ સૂકું કરી નાખ્યું છે પાણીવાળું ન રખાય એટલા માટે. તો એવું છે ગાઈસ. નાનું ફ્રીજ પણ ધોઈને અહીં મૂક્યું છે. ઘંટી અહીં મૂકી છે. એની પર થોડાક વાસણ મૂક્યા છે અને આટલું બધું સામાન બહુ બધું કાઢી નાખ્યું. અહીંયાથી ઘોડો પણ કાઢી લીધો છે બહુ નડતો હતો રસ્તામાં. અને જો અહીંયા ગાડી બધું બજાર બનાવી દીધી છે કટલેરી. અહીંયા ગાડી છે બધું ખાલી અને અહીંયા ગાડી બધા જે ડબલીઓ હતી બધી અહીં મૂકી દીધી. કેમ કે કિચનમાં મૂકીએ ને તો પાછું ત્યાં ગાડી સામાન મેસાડો થાય
ચીકણો થાય એટલા માટે. અહીંયા ગાડી બધું ગાટલા પણ બધા પેક કરી દીધા છે, કેમ કે કચરો ન પડે બીજી વાર આવીએ તો હવે માતાજીને દર્શન કરી અને નીકળીએ છીએ ગાઈઝ. જય માતાજી. લોક વાગી ગયું છે, નીકળીએ હવે. તો ગાઈઝ પહોંચી ગયા છે મોડાસા. બારની સિટી આવી ને એટલે બારની લાઈટ પર ક્યાં ક્લોઝ થઈ જાય. 10 વાગે એટલે ડીમાર્ટ ક્લોઝ, બંધ. સવારે 10 વાગે ખુલે. તો ગાઈસ પહોંચી ગયા છે સોસાયટી અંદર. પછી ગાડી આવી ગઈ છે, લાઇનસર બધા ગોઠવાઈ ગયા. તો ચલો ગાઈસ આવી ગયા છે ઘરે. પાછા બિસ્તરા પોટલા ઉતારવાના ગાડીમાંથી. બચ્ચાનું ઉતારવાના છે, લોક ખોલવાનો છે. તો ગાઈઝ અમે આવી ગયા છે પાછા અમારા ઘરે મોડાસા. તો બધા સામાન ગાડીમાંથી ઉતારી લીધો અને અહીંયા ગાડી ઢગલા કર્યા છે. તો જો બતાવું, અહીંયા ગાડી સામાન છે આટલો, બીજો બહાર છે. બધો સામાન અડધો અડધો આગો, બીજો બહાર, બીજો અંદર. અને છનુને અહીંયા મૂક્યા છે. છનુ ક્યાં છે? આપણા ગલે આવી ગયા હે. તો ગાઈઝ મીઠું તો નિંદરમાં છે. તો ગાઈઝ આવી ગયા છે અમે મોડાસા ઘરે. તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈએ, પછી બનાવીશ જમવાનું. તો ચલો ગાઈઝ મળીશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય, ગુડ નાઇટ.